તમારા પરિણામો તમારા પ્રયત્નના પ્રમાણમાં જ હશે. વીણેલા મોતી ભાગ 11. આજે વીણેલા મોતીના રૂપમાં ડોક્ટર ડેનિસ વેટલીના વિચારોની રજૂઆત કરું છું, જેમને સફળતાના ગુરુ તરીકે ઓળખવામાં આવે છે. તેમનો જન્મ 1933માં અમેરિકામાં થયો હતો. ડેનિસ વેટલીને અમેરિકાના એક પ્રેરણાત્મક વક્તા, લેખક અને સલાહકાર તરીકે પ્રસિદ્ધિ મળેલી છે. તેઓએ નેવીના ભૂતપૂર્વ પાયલટ તરીકે પણ ફરજ બજાવેલી છે. તેમના દ્વારા કહેવામાં આવેલા હજારો પ્રવચનો અને ઓડિયોને 14 ભાષાઓમાં રૂપાંતર કરીને તેને વહેંચવામાં આવેલ છે. તેમના દ્વારા લખાયેલા પુસ્તકો અને પ્રવચનો આજે પણ શ્રોતાઓને માહિતી અને પ્રેરણા આપે છે. તેમને તેમના જીવનકાળ દરમિયાન લખેલા શ્રેષ્ઠ પુસ્તકો ધ સાયકોલોજી ઓફ વિનિંગ, સીડ્સ ઓફ ગ્રેટનેસ, એમ્પાયર ઓફ ધ માઇન્ડ, ધ વિનર્સ એજ, સાયકોલોજી ઓફ સક્સેસ, ધ ડબલ વિન, બીઇંગ ધ બેસ્ટ, ટાઈમિંગ ઇઝ એવરીથિંગ વગેરે વગેરે. તેમના જીવનના મહત્વપૂર્ણ નિવેદનો. સમય એ માનવ જીવનની સૌથી કિંમતી મૂડી છે. સફળ વ્યક્તિ જાણે છે કે પોતાની ઉર્જાને સમયમાં કેવી રીતે રોકવી અને સમયમાંથી જ સફળતા કેમ મેળવવી. સમયના સંચાલક બનવાને બદલે કામ પસંદગી કરો. ધ્યેયને નાના નાના હિસ્સામાં વહેંચી દો. તેમાં આવતી દરેક નાની ખુશીને પણ ધ્યેય બનાવો. હકારાત્મક વલણ અને આંખો સામે જેનું નિશ્ચિત ધ્યેય હોય તેને આ પૃથ્વી પર કશું જ અટકાવી શકતું નથી. ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી શીખો, પરંતુ ભૂતકાળની સફળતા પર જ આધાર ન રાખવો. વર્તમાનમાં આપણી ભૂલોને કારણે મળેલી પીડા ભવિષ્યમાં આપણા અનુભવ બને છે. પરાજિતો ભૂતકાળમાં રહે છે, પણ વિજેતાઓ તેમાંથી બોધ લઈને વર્તમાનમાં જ ભવિષ્યનું કામ કરે છે. નિષ્ફળતાના પરિણામોને ભૂલી જાઓ. તે ભાવિ સફળતા તરફ લઈ જનાર એક નાનું પરિવર્તન છે. નિષ્ફળતા તમારું શિક્ષક બનવી જોઈએ, નહીં કે તમારું ધ્યાન રાખનાર. નિષ્ફળતા એ થોડી મોડી સફળતા છે, નહીં કે પરાજય. તે થોડો લાંબો રસ્તો છે, નહીં કે રસ્તાનો અંત. નિષ્ફળતા એક એવી બાબત છે જેને આપણે કશું કહ્યા વિના, કશું કર્યા વિના જ ટાળી શકીએ. જીવનના પાયામાં જ જોખમ છે. તમારે એક જ મોટા જોખમને કોઈ પણ રીતે ટાળવાનું છે, અને તે છે કશું ન કરવાનું જોખમ. જ્યારે તમે ખીણમાં હો છો ત્યારે તમારા ધ્યેયને તમારી નજર સામે સ્પષ્ટ રાખો, તો તમે ઉપર ચડવાની ઉર્જાને પુનઃ પ્રાપ્ત કરશો. કારણ કે વિજેતાઓ જાણે છે કે પર્વત પર ચડવાનો અર્થ થાય છે કે શિખર પરથી અદ્ભુત દ્રશ્ય જોવું. તમારે તમારા જુસ્સાને ચાહવાનો છે, નહીં કે આરામને. જીવન આપણને નહીં, પરંતુ આપણે જીવનને જવાબદાર છીએ. જે બદલી શકાય તેમ છે તેને બદલો. જે બદલી ન શકાય તેમ હોય તો તેનો સ્વીકાર કરો, અને જે તમને માન્ય ન હોય તેનાથી તમે દૂર થઈ જાઓ. માટે પરિવર્તનને આવકાર આપો, તેને માલિક ન બનવા દો. જીવનમાં બે મુખ્ય પસંદગી છે: સ્થિતિનો સ્વીકાર કરવો અને તેને બદલવાની જવાબદારી લેવી. શ્રેષ્ઠની આશા રાખો, પરંતુ ખરાબ સમયનું પણ આયોજન કરો અને આશ્ચર્ય પામવા માટે તૈયાર રહો. તમે માનો કે તમે કરી શકશો તો સંભવ છે કે તમે કરી શકશો. તમે જો એમ માનો કે તમે નહીં કરી શકો, તો તમે ખાતરી રાખજો કે તમે નહીં જ કરી શકો. માન્યતા એક એવી ઇગ્નિશન સ્વિચ છે જે તમને લોન્ચિંગ પેડ પરથી ઉપર ઉઠાવે છે. સ્મિત એ તમારા વ્યક્તિત્વની બારીમાંથી દેખાતો એક પ્રકાશ છે, જે બીજાને સૂચવે છે કે અહીં હૂંફ આપનાર અને આનંદ વહેંચનાર વ્યક્તિ છે. માત્ર પોતાના માટે જીવવાને બદલે મહાન હેતુ સાથે જોડાઈ સંતોષ મેળવો. તમને અમારો આ વિડીયો ગમ્યો હોય અને તમારા જીવનમાં ફરક પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો. વિડીયોની નીચે જે લાલ કલરથી લખેલ સબસ્ક્રાઇબ બટન છે તે દબાવી દો. અને હા, બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી તમને આવા જ્ઞાનવર્ધક વિડીયોની માહિતી મળતી રહે. યાદ રાખો, તમારા લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાથી મને જરૂર ફરક પડશે. આ વિડીયોનો અંત સુધી જોવા બદલ આપ સર્વનું ધન્યવાદ.